14મી એપ્રિલ એટલે આજે દેશભર માટે એક ગૌરવશાળી દિવસ। 14મી એપ્રિલના દેશના બંધારણના ઘડવૈયા મહામાનવ વિશ્વ વિભૂતિ અને જેમણે એક શ્રેષ્ઠ વિશ્વ માટે એક અને ભારત દેશનું બંધારણ રચ્યું એવા બાબા સાહેબ આંબેડકરજીના આજે 135મી જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર ભારતભરના દેશવાસીઓને શુભકામનાઓ। સાથે સાથે આજે આપણે બાબા સાહેબ આંબેડકર માટે જેટલું ગૌરવ લઈએ, કારણ કે આજે આપણે જે પણ કાયદા કાનૂન અને જે મહિલાઓ માટે શોષિત પીડિત વંચિતો માટે જે હક અધિકારોની જે લડત લડી અને એમના માટે જે હકો અપાવ્યા છે એ બાબા સાહેબની આજે દુઆ છે। એટલે આજે બાબા સાહેબ આંબેડકરની ભારતભરમાં જ્યારે ઉજવણી થઈ રહી હોય એના જન્મ જયંતિ નિમિત્તે ત્યારે ભુજ મધ્યે પણ ફૂલહાર કરી અને વિવિધ કાર્યક્રમોથી ચોક્કસપણે એની ઉજવણી કરવામાં આવશે। આજે કચ્છભરમાં પણ એક ઉત્સાહનો માહોલ છે। બાબા સાહેબ આંબેડકર એટલે સર્વે સમાજ માટે એક સમાનતાનો ભાવ લઈ અને એમણે જે કાર્યો કર્યા છે એ આજે દેશભરમાં સ્થાપિત છે। અને બાબા સાહેબ આંબેડકરને આપણે એટલે ના ભૂલાવી શકીએ, કારણ કે એ સાચા ભારત દેશના એક સ્વપ્નદ્રષ્ટા હતા અને એમણે સમાનતાનો જે પાયો નાખ્યો હતો એ પણ આપણે ચોક્કસ આજના દિવસે સંકલ્પ લઈ અને સમાનતા, એકતા, બંધુતા અને આ દેશનો વિકાસ કેમ થાય એ નેમ લઈ અને આજે સંકલ્પ લઈને આપણે આગળ વધવું જોઈએ। બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે ફરી સર્વેને શુભકામનાઓ।